મિત્રો, હાલ ખજૂરભાઈ ઉપર આક્ષેપો અને તેમનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. અત્યારે કીર્તિ પટેલનો એક વિડીયો આવ્યો છે જેમાં તે ખજૂરભાઈ વિશે ન બોલવાના શબ્દો બોલે છે અને ત્યારબાદ કૃષ્ણા પટેલનો પણ વિડીયો આવ્યો છે જેમાં તે ખજૂરભાઈ વિશે અમુક વાતો જે 5 વર્ષ અગાઉ બની ગઈ છે તે વાતો કરે છે. તો આગળ તમે તેનો વિડીયો જોઈ શકો છો. બરાબર, ફેસબુકમાં તમે જોઈ લેજો, 4 દી પહેલાનું લાઈવ છે અને એ હું કામ કર્યું છે ને એ તમને કહી દઉં. બરાબર, તમને અત્યારે કેમ યાદ આવ્યું? અત્યારે એટલા માટે યાદ આવ્યું કે તમારી જેવા અંધભક્તો મને મારા લાઈવમાં એવી કમેન્ટ કરે છે કે તમે ખજૂરભાઈને વગો છો, ખજૂરભાઈને વિરોધ કરો છો. તો ભાઈ, વિરોધ ખજૂરભાઈનો કોઈ મહેનત કર્યો. ખજૂરભાઈ શું કર્યું ને તમને ખાલી સામું કહેવાનું છે કે શું કર્યું છે એને. ખજૂરભાઈ એક ઓઇલ ફેક્ટરી વાળા ભાઈને હારે ડીલ કરી. ડીલ એડવર્ટાઈઝની કરેલી હતી. એડવર્ટાઈઝના પૈસા એમણે લઈ લીધા હતા. પછી એમણે કર્યું કેવું કે એડવર્ટાઈઝના પૈસા લઈ લીધા છતાં એને ઓલા ભાઈને બહુ નફો થયો, પ્રોફિટ થયું કે જેને કંઈક કરોડનું ઓલું હતું ને 6 કરોડનું થયું. બરાબર, આવક 6 કરોડની થઈ. એટલે એ ભાઈએ આનામાં ભાગ માંગ્યો 30%. આ ખગુરિયાએ ભાગ માંગ્યો 30%. એટલે ઓલા ભાઈએ 30%માં એગ્રી થયા કે હા અમારે આપવો છે, તમ તાર વાંધો નહીં. પછી આ ખગુરિયાને પાછી વધારે લાલચ જાગી એટલે એને એના ભાઈ માટે ભાગ માંગ્યો કે મારા ભાઈનો હોતે 30% ભાગ કરજો. હવે ઓલા ભાઈ હોય એને તો ઘરે બાયડી છોકરા હોય કે ન હોય? હોય કે ન હોય? અને એ ભાઈ પટેલ છે, ખબર છે? પટેલ છે ને બિઝનેસ કરી જાણે. એટલે એને એવું કીધું કે ના ભાઈ, અમે તમારા પાસે એડવર્ટાઈઝ કરી નાખીએ, અમે તમને પૈસા આપી દીધા, તમે તમારા રસ્તે હું મારા રસ્તે. એટલે આ ભાઈએ પોતાના નામનો ધંધો ચાલુ કરી દીધો. એ ભાઈનો ધંધો તો એ પોતાના નામે ચાલુ કરી દીધો અને એ ભાઈને જેટલા વિડીયો બનાવ્યા હતા ને ઓલું કરી એડવર્ટાઈઝના, એ ભાઈના વિડીયો બધાને ડિલીટ કરી દીધા. બરાબર, આખી વાત પેલા સમજો ને, સાંભળો, આખી ના મગજના બાવણા ખોલો. બરાબર, એને એ વિડીયો ડિલીટ કરી દીધા. એટલે ઓલા ભાઈને મગજ તો જાય ને, તો એ ભાઈએ કઈ કીધું જ નહોતું. યાદ રાખજો, એ ભાઈ તો કઈ બોલ્યા જ નહોતા. એ ભાઈ કઈ બોલ્યા જ નહોતા, પણ છતાં એ ભાઈને પાછો વાતમાં વિવાદ કર્યો હશે. ખાસ પોઈન્ટ નોટ કરજો કે કૃષ્ણાબેને વિરોધ હું કામ કર્યો હશે. એ ભાઈ વિવાદમાં ત્યાં સુધી પૂગી જાય કે એટલે જ હું પટેલ વારે કામ નથી કરતો. તો ભાઈ, હવે પટેલની વસ્તી બહુ ગુજરાતમાં મોટી બધી છે. તમને ન ફાવતું હોય તો પટેલ બધા વ્યા જાય અફઘાનિસ્તાન પાકિસ્તાન, તમે ગુજરાતને સંભાળી લો. 15 લાખ લીધા હતા. પેલા ઢસા ગામનો વિડીયો છે. હા, મેં એ ભાઈ વાત કરી. ભાઈ, એ ભાઈ મેં વાત કરી. બરાબર, તમારા માટે તમે ભગવાન રાખો. મેં કીધું ખરું, તમે ભગવાન રાખો અને એના મંદિરમાં તમારા કુળદેવી માતાજીનો ફોટો હટાવીને એનો ફોટો લગાડીને રોજ પૂજા કરો. આઈ ડોન્ટ કેર. બરાબર, મને કઈ ફેર જ ન પડે. મારે તો મારા એક જ ભગવાન, અમારા કુળદેવી ખોડિયાર માતાજી, મારા માતા પિતા. બરાબર, અહીંયા મારે કોઈથી કઈ ફેર પડતો. અને હું હાંસે કીર્તન જેમ કમેન્ટ બંધ કરી દે, પણ મારે કમેન્ટ ચાલુ રાખવી. શું કામ ખબર? કે તમને મને ખબર પડે કે આમાં આંધળીના કેટલા હશે. કે આંધળીના વાંખું ખોલો કે તમારો ડોહો હશે ને બધાને લૂંટતો હોય, એટલે લૂંટતા હોય ને ભગવાન ન બનાવવાને. 345 ઘર બનાવી દે ને એમાંથી કોઈ ભગવાન ન બની જાય. બરાબર, લાખો કરોડો રૂપિયા અત્યારે લોકો વાપરે છે બીજા નથી. તો કે હું ભગવાન બની ગયા? ભગવાન એમાં બધા ગુણ હોવા જોઈએ. હું કોઈ દી ભગવાન ન બની, મને ખબર હોય, મારા અંતરાત્માને ખબર હોય, હારે રહેતા હોય ને ખબર